મિત્રો, જય માતાજી. આપ બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. અને આજે છે રવિવાર અને અમે લોકો ચા પીવા માટે બેસી ગયા છે. અને આજે વરસાદ ઓછો છે અને વરસાદ ઓછો છે નહીં, આજે વરસાદ છે જ નહીં, આજે તડકો નીકળ્યો છે. તો આ બેન આવી ગયા છે અમારા ઘરે અને આ હવે એમની સાથે ચા નાસ્તો કરીને આપણે કશે જવાનું છે. એટલે કશે જવાનું છે તો તમને પછી જણાવું કે આપણે ક્યાં જવાનું છે, શું કરવાનું છે. તો મારી સાથે આજે વિડીયોમાં બન્યા રહેજો. હેલો મિત્રો, હવે આપણે સવાર થઈ ગઈ છે અને ચા નાસ્તો આપણે કરી લીધો છે. આ જુઓ, મમ્મીએ કાલે રાતે સાબુદાણાના વડા બનાવ્યા હતા ને મેં બનાવ્યા હતા ને મમ્મીએ બનાવ્યા હતા ભેગા થઈને. તો એનો નાસ્તો કરી લીધો છે અને ચા પી લીધી છે અને વિસુ આવી ગઈ છે. તો હવે આજે એની સાથે આપણે જવાનું છે. મારી બે ભાણીઓની ગૌરો છે આવતીકાલથી. તો એના માટે ખાવું ને બધો સામાન લેવા જવાનું છે, બરાબર ને? હા. તો અમે હવે નીકળીશું, પણ હજી થોડીક વાર છે, પછી નીકળીએ. હજુ 9 વાગ્યા છે, 9:30 જેવું નીકળીએ. ગયા વખત એવું જ કર્યું, એ લોકો બીજું કશું ભાવે ના, તો ખારી ભાજીના ભાખરી ને દહીં, ખારી ભાજીની ભાખરી, બટાકાનું શાક, ખારી ભાજી ને શ્રીખંડ. એ જ ખારી ભાજી ભાવે એ લોકોને. ભાવે ને, પેલું ખાટું મીઠું લાગે ને, ખાટું તે બટાકાનું શાક ના ખવાય લે ગાંડી, બટાકાનું શાક ના ખવાય. એટલે બટાકાનું શાક છે ને, આપણે જે જય પાર્વતીનું વ્રત કરીએ ને તેમાં ખવાય. ગોરોમાં તો બિલકુલ જ કશું ના ખવાય. ના ખવાય બટાકાનું શાક. બટાકા ખવાય, વેફર ખવાય બટાકાની, બટાકાની વેફર બી ના ખવાય. કેળાની ખવાય, મોરી પાર્વતીમાં ખવાય, બટાકાનું શાક ખવાય, વેફર ખવાય. જય પાર્વતીમાં બી ના ખવાય, કશું બી ના ખવાય. હું તો ખાતી હતી મમ્મી. અમે તો કશું નતા ખાતા ભાઈ. એટલે જ આપણને ગરવડાવા. એટલે સોરી ગાઈસ. મિક્સ બધું મિક્સ થઈ ગયું છે. જેવા વ્રત કરેલા ને એવું જ ફળ વેડ્યું છે, એમાં કોઈ નવી વાત. હવે અમે જઈએ છીએ માર્કેટમાં ખાવું લેવા માટે, છોકરીઓ માટે. વિશુ, છોકરીઓનું ખાવા લેવા જાય, છોકરીઓને તો લાવી હતી. અલી નહીં લાગે, ઊંઘે છે, એક જ ઉઠી ને એક ઊંઘે છે. આજે રવિવાર એટલે બધા આરામમાં લેટ ઉઠશે. ચાલે છે હું ચલું? ચાલો મિત્રો. અહીંયા આગળ ફરાળી બધી આઈટમો છે. ફરાળી નાન ખટાઈ છે, અલગ અલગ વેરાયટીની ચીક્કી છે, પછી કોપરાના આના શું કે બિસ્કિટ છે. અહીંયા પણ બિસ્કિટ છે, બધી આઈટમ છે ફરાળી. પછી અહીંયા નાના છોકરાઓના માટે જેલી છે. સારી એવી આઈટમ છે અહીંયા આગળ. બાકી નોર્મલી નાસ્તા માટે તમને અહીંયા આગળ બધું ફરસાણ મળી જશે. શું છે વિશુ, પેલું બતાવ ને. આ કરણ મૂકી દે, કરણ માટે પાપડી છે, પાલકવાળી હેલ્ધી નાસ્તા બી છે. ક્રીમ રોલ ચાવી શું લઈ લીધું? બતાવી દે. જો ભાઈ, અમે આ લઈ લીધું છે ગોયરોનો સામાન. ગોયરોનો સામાન લઈ લીધો છે અને હવે તમને ઘરે જઈને બતાવીશું કે અમે શું સામાન લીધો. બરાબર, ચાલો. રામા કલર છે. મારી કઝિન છે ને એના ઘરે અમે આવ્યા હતા અને આ શ્રીમંતની તૈયારી ચાલે છે, એટલા માટે જો આ બધું અમે જોવા માટે આવ્યા હતા. બેનના પ્લાન કેન્સલ થઈ ગયો છે, બીજો પ્લાન ચેન્જ થઈ ગયો. કે ચેન્જ કેવું? બસ બેઠા છે, શાંતિથી વાતો કરીએ છે. એમાં હું બધાના ઘરે એવું જ હોય. તો અમે બધા અમે ત્રણેય બહેનો કેટલા દિવસ પછી ભેગી થઈ છે, એટલે અમે લોકો અત્યારે મસ્ત વાતોમાં મશગુલ છીએ. મિત્રો,
અમે અત્યારે છે ને સામાન લઈને આવ્યા છે છોકરીઓ માટે જે ખાવાનો સામાન છે તે હજુ કાજુ બદામ ને એવું એ જગ્યાએ એ દુકાને નહોતું મળતું એટલે એ લેવાનું બાકી છે. બાકી બીજું ફરાળી સામાન અમે લઈ લીધું છે. જો અમે શું શું લાવ્યા છે ને તે તમને બતાવીએ. વિશુ બતાવ શું લાવ્યા? કેળાની વેફર, કેળાનો ચેવડો છે. કેળાનો ચેવડો. એ કેળાનો ચેવડો બધા જો મસ્ત લાગે. ઓ વાવ, કેળાનો ચેવડો. આ નાન ખટાઈ. પછી આ મારા બધાના ફેવરેટ છે મકરું. હજુ એક પેકેટ કેવું? લેવાનું હતું. મકરું. કોપરામાં કોપરાના લાડુ. અચ્છા, કોપરાના લાડુ. પછી આ બી આ પેલું કેરીની ચીઝ. આ તો મને બી બહુ ભાવે. આ કેરીની કેરી ડ્રાય મેંગો છે. આ લોકોને મદદ બતાવશે. જેલી. જેલીના 2 પેકેટ છે. બોક્સ. પછી આ પાછી ની છે કોપરાના છીન વાળો છે કદાચ નાન ખટાઈ જેવું. હા, કોપરા ફરારી. ફરાળી કોપરાની નાન ફટાઈ જેવું છે. આમળા. પછી આ ભખરવડી છે. ભખરવડી તો આ આપણા માટે છે. પેલો ગોયણો છે ને, ગોળનો. ગોયણા માટે છે. પછી આ ફેવરેટ આમ પાપડ. આમ પાપડ. આમ પાપડ તો મને બી બહુ ભાવે. ખવાય લે અપાસમાં. હે ને લી આમલી ખવાય જો. વાવ. વિશુ, આપણે જ્યારે ગોયરો કરતા હતા ત્યારે આટલા બધા ઓપ્શન નહોતા યાર. જોડે ખાને મોમોસ લાગે. છે જોડે થમ્સ અપ જોડે. ઓલી હો. એને કલર થમ્સ અપ જોડે થાય ને. નાચોસ. નાચોસ. આના નાચોસ ને હું તને પછી કહીશ એ રીતે ચીઝ ડીપ બનાવીને ખાતી બહુ મસ્ત લાગે. પેલું આપણે વેફર જોઈતી હતી હે ને લેસની. કેટલો બધો તો મિત્રો આ છે ને આટલો બધો સામાન છે. જો હું તમને બતાવું, આટલો બધો સામાન છે. ખરેખર કહું ને તો જ્યારે અમે ગોળડી કહું છું ગોળો કરતા હતા ને જ્યારે અરુણ આવડા ત્યારે એ ને આ હોય બે બે જ વસ્તુ હોય. વિશુ જ્યારે આપણે ગોળો કરતા હતા ત્યારે આપણી પાસે સાચું કે આટલા બધા ઓપ્શન હતા. બિલકુલ નહીં. ખાલી કેળાની વેફર છે કશું હોય જ ના. કેળાની વેફર, કાજુ, બદામ ને એ બધું આપણે વધારે ખાતા હતા. મને આ ભાવતું મેં આ ખાધું બી ખાધું. બે જ ના, વસ્તુ. મારી પાસે આ ઓપ્શન બી નહોતો. ખાલી અખરોટ ખાધી હતી. અખરોટ બહુ ગરમ હતો. હા. અખરોટ ફોડવાની મજા આવે. કેટલું મોંઘું છે ડ્રાયફ્રૂટ તો હજુ એ લેવા જવાનું બાકી છે. ડ્રાયફ્રૂટ પતી ગયું, મતલબ પિક્ચર પતી ગયું. હવે ડ્રાયફ્રૂટ લેવા જવાનું છે એટલે પણ ખરેખર ડ્રાયફ્રૂટ અત્યારે બહુ જ મોંઘું છે. આપણા મિડલ ક્લાસ લોકો માટે તો ડેન્જર પરિસ્થિતિ થઈ જ જાય છે. દર વખતે જ્યારે અલુણ આવે ને છોકરીઓને ડ્રાયફ્રૂટ તો લઈ જ આપવું પડે, કારણ કે 5 દિવસ એ લોકો ભૂખ્યા પેટે રહે એટલે પેટમાં અમી રહે એના માટે જોઈએ જ. તો આ રીતનું અમે આજે આ ખરીદી કરીને લાવ્યા છે. ને તમે લોકો કહેજો કે તમારા ઘરમાં બાળકીઓ માટે તમે કઈ રીતના તૈયારી કરી છે, ગૌરી વ્રતના શું સામાન લાવ્યા છો મને કમેન્ટ કરીને જણાવજો. મિત્રો હવે પાછા મારા ઘરેથી હું જઉં છું. આના ઘરે આજે મારી રજા છે એટલે મારી રખડપટ્ટી આજે બંધ નહીં થાય. અને રખડપટ્ટી તો નહીં, મારે છે ને ડ્રેસનું કટિંગ કરવાનું છે. ડ્રેસનું એટલે કે મારી પાસે કાપડ છે, એનું ટોપ સીવવું છે મારે, ચૂની ટોપ. તો એના માટે કટિંગ કરવાનું છે, એટલા માટે હું એના ઘરે કાપડ લઈને જઉં છું. કટિંગ કરી ને પછી સિવાય કરીશ. તને તો મસ્ત તૈયાર કરીને કોણ તૈયાર કરી તને? નિશુ માસીએ તૈયાર કરી. તો હેરસ્ટાઈલ બી વાળીને કેવું માથું એડું બતાવ. બધા પાછા તો ફર. વાવ. હવે પરીબેન તૈયાર થઈને ક્યાં ચાલ્યા? જાઓ તો આજે રવિવાર હે ને, તો પેન્ટ તો બતાવ. દૂર જા, થોડી દૂર જા, દૂર જા. હા, અરે વાહ, પરીબેન તો મસ્ત તૈયાર થઈ ગયા ને. સારું, જા રમવા જા. બાય. તો હવે આપણે આવી ગયા છે અત્યારે વિશ્રુતિ મારી બેનના ઘરે, અને આજેથી હવે 12 વાગી જ ગયા છે એટલે હવે ગૌરવ્રત ચાલુ થઈ જ ગયું છે એવું સમજી લો. એટલે અમારી આ બે નાની નાની ભોલકીઓને અમે મહેંદી પાડી આપવા માટે આવ્યા હતા. એકની મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ છે. પર કિસુ કેવી લાગી મહેંદી? અને અમારી પરી, હવે પરીનો વારો. પરીને મહેંદી મૂકશે માસી. પરી તો નાચે શું થયું તું? અમારી પડકી છે ને
વ્લોગમાં છે ને આજે તમે જોજો વ્લોગમાં તૈયાર થઈ હતી ને હવારે મેં તૈયાર થઈ હતી ને બેટા માસીએ તૈયાર કરી હતી એટલે નજર લાગી ગઈ હતી અલે બાપલે આટા મારું પોપલું છે પોપલું. અને આ બાજુ મમ્મી પપ્પા પણ આવ્યા છે ને આ છે અમારા બા નાની થાય અમારા ને અમે બધા બસ આ બેઠા છે ફેમિલી સાથે. આજે 12 વાગી ગયા છે એટલે તમને બધાને આપણી જેટલી દીકરીઓ છે જે ગૌરી વ્રત કરે છે એ બધાને ગૌરી વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જે જયા પાર્વતીના વ્રત હા બેટા એક મિનિટ જે જયા પાર્વતીના વ્રત કરે છે તેને જયા પાર્વતીના વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આને બહુ ઉતાવળ છે આને બહુ ઉતાવળ છે. આવજો કાકી ને. હા જય માતાજી. હા જય માતાજી. હે ને પરી કેટલા પડતી તમારું કામકાજ. બસ જો ને આ મહેંદી પાડવાનું ચાલુ છે. વર્ક ઓન ધ વે ને પરી ફૂલ ઓન. ફરી જેટલું પેશન્સ કોઈને મને કસમ કેટલી મસ્ત શાંતિથી બેઠી છે ને પેલી હલ હલ જ કરતી હતી બોલ. પરી ઓ પરી ઓ પરખી પરી મહેંદી કેવી લાગી બેટા. નામ લીખો. તો મિત્રો હવે અમારું પતી ગયું છે અને આ લોકોની મહેંદી પડાઈ ગઈ છે છોકરીઓની એટલે હવે અમે જઈશું ઘરે અને અમે પણ બહુ થાકી ગયા છે. આની મહેંદી રહી ગઈ છે. લુક એટ હર. આની મહેંદી રહી ગઈ છે પણ કાલે આપણે તારી મહેંદી પાડી દઈશું બરાબર. મારો વારો કાલે આવ. કાલે આજે અમારી છોકરીઓનું થઈ ગયું. બેટું બતાવ મહેંદી બતાવ. અરે વાહ મસ્ત મૂકી છે. હા પોતાના વખાણ આપણે મું મીઠું મિયા. તો હવે અમે ઘરે જઈએ છીએ અને હવે વ્લોગ પણ અહીંયા જ એન્ડ કરીએ છીએ ને તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારો વ્લોગ કેવો લાગ્યો. અમારા પરિવારમાં તમને અમારા પરિવારને જોઈને કેવું લાગે છે કમેન્ટ કરીને કહેજો બરાબર ને. એકદમ સાચી વાત છે ને કમેન્ટ કરો તમને શું ગમે છે શું નથી ગમતું. કંઈક એડ કરવાનું હોય કંઈ માઇનસ કરવાનું હોય તો તમે જણાવી શકો છો કમેન્ટમાં તો આપણે એ રીતે કંઈક નવું કરશું. તો ચાલો કાલે એક નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય માતાજી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ જય માતાજી. વિશુ હા મેં યાર સ્પેસ મારા ફોનની સ્પેસ હંમેશા ફૂલ થઈ જાય ડિલીટ કરવું જ પડશે. કામ હા તો જય માતાજી કહી દે ચાલો. જય માતાજી.